નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયને લઈને ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ જે સીધી રીતે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સાથે જોડાયેલો છે। જે વ્યવસ્થિત કામ કરે તો દેશની અર્થવ્યવસ્થા અને દેશની અર્થવ્યવસ્થા માટે જરૂરી નાણાં પુરવઠો પૂરો પાડવાની એ દોરી નસ છે। આ વખતે જ્યારે નિર્મલા સીતારમણે પોતાનું અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે એમણે આ દોરી નસને ક્યાંક સ્પર્શવાનો પ્રયત્ન કર્યો, જેની વિગતો આપણે પછી જોઈશું। પહેલા મૂળ વાત સમજી લઈએ દર્શક મિત્રો। 19મી જુલાઈ 1969ના દિવસે મધરાતે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બેંકોના રાષ્ટ્રીયકરણનો નિર્ણય લીધો। 14 મોટી બેંકો જે ખાનગી માલિકીની હતી તે એક ઝાટકે સરકારી બેંકો બની ગઈ। બાકીની 7 બેંકોનું રાષ્ટ્રીયકરણ 1980માં થયું। એમ કહી શકાય કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 19મી જુલાઈ 1969ના આ નિર્ણય થકી એક કાંકરે બે નહીં પણ 3 પક્ષી મારવાનું કામ કર્યું। પહેલો, પોતે સર્વોચ્ચ છે, પોતાનો નિર્ણય આખરી છે, તે પોતાનો અધિકાર એ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે અને એ અધિકાર પ્રમાણે પોતે હવે પણ બાકીના નિર્ણયો પોતાની રીતે કરશે એ સંદેશો આપવા માટે। બીજું, પોતે મૂડીવાદીઓની તરફેણમાં નહીં પણ ગરીબ અને ખેડૂતોના તરફેણમાં છે, ગ્રામ્ય વિકાસના તરફેણમાં છે। અને ત્રીજું, મોરારજીભાઈ દેસાઈ જે ત્યાં સુધી એક બહુ જ મજબૂત નેતા ગણાતા હતા, એમના મંત્રીમંડળમાં પણ એ નાણામંત્રી હતા, એમણે એક તબક્કે વડાપ્રધાન થવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તે મોરારજીભાઈ દેસાઈને બરાબરીના નહીં પણ પોતાના મંત્રીમંડળમાં રહેવું હોય તો ઇન્દિરા ગાંધીની શરતે અને એમનું નેતૃત્વ સ્વીકારીને રહેવું પડે। એમને પૂછ્યા વગર એમના ખાતાના સંલગ્નનો આવડો મોટો નિર્ણય લેવાઈ જાય તે એમના સ્વમાનને પડકારવાનો અને જો એમને અનુકૂળ ના આવે તો મંત્રીમંડળ છોડી જાય એ તૈયારી સાથે આ નિર્ણય લેવાયો હતો। રાજકીય સમીક્ષકો એવું માને છે કે પોતાને વિશ્વાસમાં લેવાયા વગર વડાપ્રધાને લીધેલા નિર્ણયથી નારાજ થઈને નાણાપ્રધાન મોરારજી દેસાઈ પોતાનો હોદ્દો છોડી દેશે। થયું પણ એવું જ। બેંકોનું રાષ્ટ્રીયકરણ જાહેર થયું કે તરત જ મોરારજીભાઈએ પોતાના નાણાપ્રધાન તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપ્યું। બેંકોના રાષ્ટ્રીયકરણના 5 દાયકાનો સમય ત્યાર પછી વીતતો આપણે જોયો છે। બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવા પાછળની ઇન્દિરા ગાંધીની દલીલ એવી હતી કે ગ્રામ્ય વિસ્તારોને બેંકોનો લાભ નથી મળતો, કૃષિ અને અન્ય પ્રાથમિક ક્ષેત્રોને ધિરાણ નથી મળતું, બેન્કિંગ સેવાઓ માત્ર મુઠ્ઠીભર મૂડીવાદીઓની સેવામાં જ લાગી રહી છે। એના પાયાને વિસ્તૃત કરવો જરૂરી છે જેથી તે સર્વસમાવેશક વિકાસમાં ફાળો આપી શકે। રાષ્ટ્રીયકરણ થયા બાદ બેન્કિંગ સેવાઓ મૂડીવાદીઓની પકડમાંથી મુક્ત થઈ એમ કોઈ કહી શકે તેમ નથી। આજે ફરી એકવાર દેશની સરકારી માલિકીની બેંકોને ખાનગીકરણ તરફ લઈ જવાની વાતે જોર પકડ્યું છે, જેનો ઉલ્લેખ નાણામંત્રીએ આ વખતની પોતાની અંદાજપત્રીય ભાષણમાં પણ કર્યો છે અને 4 બેંકોનું ખાનગીકરણ થશે એવું એમણે જાહેરાત કરી છે। ખાનગીકરણની તરફેણમાં એવું જોરશોરથી કહેવાઈ રહ્યું છે કે બેન્કિંગ સિસ્ટમ ખાડે ગઈ છે, ધિરાણ અટકી ગયું છે। સમયાંતરે ભારત સરકારે હસ્તક્ષેપ કરી વધુ મૂડી નાખી બેંકોને વધી રહેલ નોન પરફોર્મિંગ એસેટ્સ ની સ્થિતિમાં હસ્તક્ષેપ કરીને બેંકોને ઉગારવી પડી છે। બેંકોમાં સરકાર વધારે ને વધારે મૂડી રોકી રાખે છે, તેનાથી સમસ્યાનો અંત આવતો નથી। સરકાર દ્વારા નાખવામાં આવતી આ મૂડી એ પણ દેશના સામાન્ય નાગરિકોના કરવેરાના પરસેવાના પૈસા છે અને એટલે સરકાર કાયમી ધોરણે પૈસા આ રીતે નાખી શકે નહીં।
બીજી બાજુ કૃષિ ક્ષેત્રમાં ધિરાણ સતત વધી રહ્યું છે. ધિરાણ વધવાને કારણે આ ક્ષેત્રમાં મૂડીરોકાણ થઈ રહ્યું છે અને દેશમાં રોજગારીનું સર્જન કરનાર સૌથી મોટો વર્ગ આ ધિરાણના કારણે ટકી રહેશે. દર્શક મિત્રો, દેશમાં ભલે કૃષિ એનો જીડીપીમાં ફાળો 15 કે 16% હોય, 14% હોય, વધતો ઘટતો રહે, પણ સીધી અને આડકતરી રોજગારીમાં એ 50% કરતા વધારે હિસ્સો ધરાવે છે. કૃષિ અને એના કારણે ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું તંત્ર આ દેશમાં એક મોટું બજાર પણ પૂરું પાડે છે. દાખલા તરીકે દેશમાં ઉત્પન્ન થતો 50% સિમેન્ટ એ ગ્રામ્ય અર્થતંત્રમાં વેચાય છે, 55% મોટરસાયકલ ગ્રામ્ય અર્થતંત્રમાં વેચાય છે, 52% કાપડ ગ્રામ્ય અર્થતંત્રમાં વેચાય છે. આમ માત્ર કૃષિ અને કૃષિ આધારિત પ્રવૃત્તિમાં મોટી રોજગારીનો અવકાશ છે એટલું જ નહીં, પણ કૃષિ સારી હોય, પાક સારો થાય ત્યારે દેશમાં આ આંતરિક બજારને એક મોટો ધક્કો મળે છે અને ગ્રાહકી ઉભરી આવે છે. રાષ્ટ્રીયકૃત બેંકોની તરફેણમાં વાત કરવી હોય તો ભારતમાં બેન્કિંગ સેક્ટરનો વિકાસ 1969 થી 2019 વચ્ચે અનેક ગણો થયો છે. 1969માં બેંકોની સંખ્યા 89 હતી, 2019માં વધીને 147 થઈ છે. બેંકોની શાખાઓ 8262 હતી, તે 17 ગણા કરતા વધારે વધીને 1,41,756 થઈ છે. ગ્રામ્ય શાખાઓ 1833 હતી, તે 27 ગણા કરતા વધુ વિસ્તરીને 50,081 થઈ છે. માત્ર 4,646 કરોડની ડિપોઝિટમાં 2,392 ગણો વધારો થઈને આજે બેંકો પાસેની ડિપોઝિટ 1,11,11,400 થી વધારે છે. સૌથી વધુ લાભાર્થી એવા કૃષિ ક્ષેત્રને 1971-72ના વર્ષમાં 800.91 કરોડનું ધિરાણ મળતું હતું, તેમાં 1286 ગણો 1,286 ગણો વધારો થઈ 10,30,215 કરોડનું કૃષિ ધિરાણ થયું છે. પર્સનલ લોન 190.98 કરોડમાંથી 9,993 ગણી વધીને 19,08,469 કરોડ થઈ છે. ઉદ્યોગોને મળતું ધિરાણ આ જ ગાળામાં 883 ગણો અને વ્યાપારને મળતું ધિરાણ 566 ગણું વધ્યું છે. 1969-70માં ભારતનો જીડીપી 43,298 કરોડ હતો, જે 439 ગણો વધીને 2018-19ના અંતે 1,90,10,164 કરોડ થયો છે. આમ આર્થિક વિકાસમાં પણ બેંકોનું રાષ્ટ્રીયકરણ અડચણરૂપ બન્યું હોય એવો કોઈ જ દાખલો જોવા મળતો નથી. માત્ર કેટલાક ઉદ્યોગો જ બેંકોનો લાભ ઉઠાવી રહ્યા છે એ માન્યતાને પણ ઉપરોક્ત વિગતો જોતા બળ મળતું નથી. હા, એ હકીકત છે કે કેટલાક ઔદ્યોગિક ગૃહો પોતે બેંકો પાસેથી મોટી રકમની સવલતો લઈને એ નહીં ભરવાના અખાડા કરીને એમના જે ડિફોલ્ટ એકાઉન્ટ છે તે છાપામાં ચમકે છે. તેને કારણે એક એવી છાપ ઊભી થાય છે કે બેંકો માત્ર મોટા ઔદ્યોગિક ગૃહોની જ છે. જે વાતને મેં કહી તે હકીકતો જોઈએ તો એને કોઈ સાચી કહી શકાય એવું હકીકતોનું સમર્થન મળતું નથી. ખાનગીકરણની વાત કરીએ તો 1961 થી 68ના માત્ર 8 વર્ષના ગાળામાં 263 બેંકો ડૂબી ગઈ હતી, જે સામે 2002 થી 2020ના 18 વર્ષના ગાળામાં 7 ખાનગી બેંકો કાચી પડી છે. લગભગ દર 2-2.5 વર્ષે એક ખાનગી બેંક કાચી પડે છે. કાચી પડેલી ખાનગી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ભેળવી દઈને થાપણકારોના હિતની રક્ષા કરવામાં આવી છે. હવે નાણામંત્રીએ પોતાના અંદાજપત્રમાં જણાવ્યું તે મુજબ સરકારે 4 સરકારી બેંકોને ખાનગી બેંક બનાવવા માટે પસંદ કરી છે. આ પૈકી 3 બેંક નાની બેંક છે, એક મોટી બેંક છે. 3 નાની બેંકમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક છે, જ્યારે મોટી બેંકમાં બેંક ઓફ ઇન્ડિયા છે. તેની ખાનગીકરણની પ્રક્રિયા હવે શરૂ થશે. બેંકોની ખાનગીકરણની પ્રક્રિયાની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ બેંક કર્મચારીઓ જે બેંકના યુનિયનનો ભાગ છે તેમનો વિરોધ એ મોટામાં મોટું ભયસ્થાન છે. બેંક ઓફ ઇન્ડિયા પાસે 50,000 કર્મચારી છે, સેન્ટ્રલ બેંકમાં 33,000 કર્મચારી છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000, બેંક ઓફ મહારાષ્ટ્રમાં 13,000 કર્મચારી છે. આ રીતે એકંદરે 1 લાખથી વધારે કર્મચારી આ 4 બેંકોમાં આજે પોતાની રોજીરોટી મેળવે છે અને એટલે સ્વાભાવિક રીતે જ એ બેંકોનું ખાનગીકરણ થાય તો એમને
પોતાની નોકરી, પોતાની નોકરીની શરતો, પોતાના હિતો એ બધા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એક નજર આપણે ચર્ચા શરૂ કરતા પહેલા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યો એના ઉપર નાખી લઈએ તો આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે એનપીએ નો જંગી વધારો થયો છે. સૌથી મોટી ઘાત જાહેર ક્ષેત્રની બેંકોને માથે આવે એવી શક્યતા માની શકાય. જાહેર ક્ષેત્રીય બેંકોની સ્થિતિ હાલમાં નબળી છે. 2021ના સપ્ટેમ્બર સુધી એના ગ્રોસ એનપીએ 16.20% અને એકદમ પ્રતિકૂળ સ્થિતિમાં 17.6% રહેવાની સંભાવના છે એવું રિઝર્વ બેંકનો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કહે છે. એટલે એમાં નવી મૂડી નાખીને આ બેંકોને પુનર્જીવિત કરવાની વાત થાય તો પણ એક વસ્તુ આપણે સમજમાં લેવી પડશે કે આ જે એનપીએ છે એમાં સ્મોલ અને મીડિયમ સ્કેલની એસએમઈ સેક્ટરની રકમ આવતી નથી. એસએમઈ સેક્ટરનો કોઈ ઓર્ગેનાઇઝ સેક્ટર જેવો ડેટા નથી હોતો. માત્ર દર વર્ષે સેમ્પલ સર્વે થાય છે અને સેમ્પલ સર્વે ઉપર આધારિત ડેટા એમાં જોડવામાં આવે છે. એટલે જેમાં ખૂબ મોટા પાયે માંદગી છે એવા સ્મોલ, મીડિયમ અને માઇક્રો એકમોના આ સેક્ટરને આપણે કદાચ આમાં ગણતરીમાં લઈએ તો ખરેખર બેંકોના એનપીએ કદાચ રિઝર્વ બેંકે ધાર્યા છે તેના કરતાં પણ વધી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ સ્થિતિમાં દર્શક મિત્રો પ્રશ્ન એ છે, એક બાજુ જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે ખાનગી બેંકો ધડાધડ ડૂબતી હતી અને તે પણ માત્ર 8 વર્ષના ગાળામાં ખૂબ મોટી સંખ્યામાં ખાનગી બેંકો ડૂબી ગઈ. તે અને કેટલાક ગણ્યા ગાંઠ્યા મૂડીવાદી તત્વોને જ બેંકોનો ફાયદો મળતો હતો. તે ઉપરાંત બેંકો ગ્રામ્ય વિસ્તારમાં જતી નહોતી. ખેતીને ધિરાણ આપવાની સમસ્યાઓ હતી, જેને સોશિયલ સર્વિસ સેક્ટર ઓબ્જેક્ટિવ્સ કહેવાય, એવા કોઈ હેતુઓ માટે બેંકો કામ કરતી નહોતી. માત્ર નફાના ધોરણે ખાનગી બેંકો કામ કરતી હતી. તે વાત આપણે લક્ષમાં લઈને 1969ની 19મી જુલાઈએ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ત્યાર પછી રાષ્ટ્રીયકૃત બેંકોએ સારું કામ કર્યું છે, એમાં કોઈ ના કહી શકાય તેમ નથી એવું આંકડાઓ કહે છે. એમાં કેટલીક મુશ્કેલીઓ હોય, કેટલાક પ્રશ્નો હોય, ક્યાંક ઓપરેશન જરૂરી હોય તો ઓપરેશન કરવું જોઈએ, પણ બેંકોનું ખાનગીકરણ એ 1969માં તત્કાલીન વડાપ્રધાને જે મુદ્દાઓ પર બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું એ મુદ્દાઓ એ પરિસ્થિતિનો તદ્દન વિપરીત દિશામાં જવાનો પ્રયત્ન એ બેંકોનું ખાનગીકરણ છે. જોકે બધી બેંકોનું ખાનગીકરણ થવાનું નથી. 4 બેંકો જ, 3 નાની અને એક મોટી બેંક જેના નામ મેં કહ્યા છે એનો જ સવાલ છે. પણ સવાલ એ છે કે એકવાર આ રસ્તો પકડાયો પછી એ ક્યાં જઈને અટકશે અને આવનાર સમયની સરકારો એનો કેવો ઉપયોગ કરશે એ બાબતે પણ વિચારણાની જરૂર છે. આ બધી બાબતે ચર્ચા કરવા માટે આપણી પાસે એક નિષ્ણાત પેનલ અહીંયા ઉપસ્થિત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વરિષ્ઠ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ 1992થી આઈઆઈએમ અમદાવાદ સાથે સંકળાયેલા છે. પબ્લિક મેનેજમેન્ટ એન્ડ પોલિસીના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના મોરિસ સાહેબ પહેલા ચેરપર્સન રહી ચૂક્યા છે. ખૂબ વિદ્વાન છે. આઈઆઈએમ બેંગ્લોરમાં પણ એમણે કામ કર્યું છે અને અન્ય સંસ્થાઓને પણ એમના જ્ઞાન અને નેતૃત્વનો લાભ મળ્યો છે. આપણી સાથે જોડાયા છે શ્રીમાન સૌમ્ય દત્તા, જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ ફેડરેશન. તેઓ આપણી સાથે कलकत्ता જોડાયા છે. दत्ता साहब, हम आपका स्वागत करते हैं गुजरात समाचार टेलीविजन के इस चर्चा में आप उपस्थित है, आपका स्वागत है. सुधीर भाई परमार, प्रमुख बैंक ऑफ इंडिया ऑफिसर्स एसोसिएशन गुजरात અને ઓલ બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના રાજ્યના પણ સુધીરભાઈ પ્રમુખશ્રી છે. સુધીરભાઈ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. मोरिस साहब, शुरुआत आपसे करेंगे. लेट अस गेट ऑन विद द एकेडमिक ट्रीटमेंट टू द होल सब्जेक्ट. The finance minister's budget speech says
that the government intends to privatize only 4 banks, and they have named them also, and the process will start in another about 5-6 months time. मगर बैंक के जो कर्मचारी हैं, बैंक से जुड़े जो यूनियन है, इनको एक दहशत है कि अगर ये शुरुआत हुई तो एक दफा ये रास्ता पकड़ा तो फिर वही राजमार्ग बन जाएगा और आगे चल के मुश्किलें खड़ी करेगा। इन प्रिंसिपल ऑल्सो इन लोगों की एक बात है कि जब सोशल ऑब्जेक्टिव्स के लिए ग्राम्य विस्तारों में बैंकिंग ले जाने के लिए, कृषि को धिराण देने के लिए जब कोई नहीं था, तब इस बैंकों ने यशस्वी काम किया है। तो अब ऐसा क्या हुआ जिसकी वजह से हम ये जो 1969 का बैंकिंग नेशनलाइजेशन का जो निर्णय है, इसको पार्शियली हम रिवर्स करने जा रहे हैं। हाँ मैं ये कहूंगा कि आई हैव सम एक्सपीरियंस ऑन द बैंक। मैं यूको बैंक के बोर्ड पर कुछ 3 साल के लिए रहा हूँ और बैंकिंग में कुछ रिसर्च भी किया हूँ। तो मेरा ख्याल से ये बहुत अच्छी बात है कि 4 पब्लिक सेक्टर बैंक्स हैविंग रेडीड फॉर प्राइवेटाइजेशन। जब भी मैं प्राइवेटाइजेशन की बात कर रहा हूँ, लेट मी क्लैरिफाई, ये कोई दूसरे प्राइवेट स्ट्रैटेजिक सेल होना नहीं चाहिए। ये डाइल्यूशन करके अगर इनका शेयर होल्डिंग, गवर्नमेंट का शेयर होल्डिंग बिलो 50, मेरे ख्याल से बिलो 40 अगर किया गया, तो हमारे जो बैंक ऑफिसर्स है एंड मैनेजर्स, उन लोग का कॉम्पिटेंस बहुत अच्छा है, तो दे विल बी एबल टू डू एज वेल एज द प्राइवेट सेक्टर। लेकिन प्राइवेट बैंक्स, लेकिन उनका क्या है, उनका हाथ टाई करके रखा है गवर्नमेंट इनको कभी ऑटोनॉमी नहीं दिया है। हमारे पब्लिक सेक्टर बैंक हर एक चीज में इंटरफेयर करेंगे, माइक्रो मैनेज करेंगे। हर बोर्ड मीटिंग में इतने बड़े पेपर्स होते हैं, जो जियो होता है, ओएम होता है, कि तुम कैसे फ्लावर्स अरेंज करो, ये करो, वो करो, सब कुछ बता देते हैं, ऑफन कॉन्ट्रडिक्टरी। तो बैंक मैनेजर क्या कर सकता है? इनके लिए कोई ऑटोनॉमी नहीं है। अगर ऑटोनॉमी नहीं है तो बैंक का क्या अकाउंटेबिलिटी हो सकता है? कुछ भी नहीं है। तो इसलिए हमारे जो पब्लिक सेक्टर बैंक को गवर्नमेंट ने ही इसको रिप ऑफ किया है। इसका रिप ऑफ का मतलब क्या है कि ये जो हमारे बैंक से, इसी से इतने सारे करप्ट क्रोनी कैपिटल अपने पैसा बनाए हैं। हाँ? तो ये अगर रुकना है तो हमारे बैंक को ऑटोनॉमी होना चाहिए। और ऐसी बात है कि गवर्नमेंट कोई पब्लिक सेक्टर को कभी ऑटोनॉमी नहीं देता है। तो इसका एक ही वे दे कैन गेट ऑटोनॉमी इज उनका अगर प्राइवेटाइजेशन। और मैं इसको क्वालिफाई भी करूंगा कि प्राइवेटाइजेशन डज नॉट मीन स्ट्रैटेजिक सेल। प्राइवेटाइजेशन का मतलब है बहुत सारे मतलब। एक तो स्ट्रैटेजिक सेल है, दूसरा ये हो सकता है कि डाइल्यूट कर दीजिए। जैसे अभी हम एसबीआई ले लीजिए, बैंक ऑफ बड़ौदा, बहुत सारे बैंक है, इवन आई वुड थिंक यूको बैंक, उनका कॉम्पिटेंस लेवल अच्छा है, ऑफिसर्स अच्छा है, लेकिन उनको कभी ऑटोनॉमी नहीं है। यही इनका कोर प्रॉब्लम है। अभी देखो, ये जो सोशल ऑब्जेक्टिव्स की बात कर रहा हूं, ऑल सोशल ऑब्जेक्टिव्स कैन बी मेट थ्रू पॉलिसी। आप पॉलिसी, कोई भी एक ऑब्जेक्टिव है तो उसको पॉलिसी की तरफ लगा दे। ओके, जैसे अभी डायरेक्टेड क्रेडिट है, उसको आप पॉलिसी पे तैयार कर सकते हैं और उसको फिर सभी बैंक, प्राइवेट हो या पब्लिक सेक्टर बैंक, दोनों के ऊपर इंपोज कर दीजिए। और हमारे पूरे प्राइवेट बैंक्स और ऑटोनोमस बैंक सब अच्छी तरह से वो कर पाएंगे। लेकिन गवर्नमेंट का जो इंटरफियरेंस है, वही एक बहुत बड़ा कारण है कि हमारा बैंक्स इतने नीचे पड़ा है। ओके, गवर्नमेंट इज द मिस्चिवियस एंटिटी इन द होल थिंग। अभी देखो, आरबीआई का जो रेगुलेशन है वो भी ज्यादा कुछ अच्छा नहीं है, क्योंकि उनका क्या है, लॉन्ड्री लिस्ट अप्रोच टू रेगुलेशन। ऐसे नहीं चलता है। फंक्शनल रेगुलेशन होना चाहिए जैसे दूसरे देश में होता है। तो ये जो कॉम्बिनेशन है ऑफ आरबीआई एंड द गवर्नमेंट, बट पर्टिकुलरली द गवर्नमेंट, इज द बिगेस्ट सोर्स ऑफ रिप ऑफ ऑफ द बैंक्स। मैं अभी बता सकता हूं, आप अगर मुझे पुश कर, बैंक में कितने सारे टाइम बोर्ड के ऊपर प्रेशर आता है कि इस आदमी को दे दो, इस आदमी को दे दो। फाइनेंस मिनिस्ट्री से कॉल आ रहा है
वहां से आ गया, कोई सिविल सर्वेंट से आ रहा है, कोई मिनिस्टर से आ रहा है, कोई किसी के ऑफिस से आ रहा है, और सीईओ बता रहा है कि हम क्या करें, तो हम बोले नहीं नहीं, ऐसे नहीं करना है, we will support you in resisting all these kind of dysfunctional interference. लेकिन उनके ऊपर प्रेशर इतना बढ़ जाता है कि वो कर पाता है, वो रॉन्ग तरफ लेंडिंग करते हैं। अभी मैं मेरे एक्सपीरियंस से मैं बता रहा हूं, हमारे जो डिपार्टमेंट ऑफ फाइनेंशियल सर्विसेज है, which is supposed to oversee the banks, can be quite incompetent. Okay, इसका कोई competence level depends on the person. जो सेक्रेटरी है उसका कॉम्पिटेंस लेवल 0 से बहुत अच्छा भी हो सकता है, सो इट डिपेंड्स ऑन लक। गवर्नमेंट डजंट अंडरस्टैंड व्हाट इज इंटरनल टू द बैंक, जिसपे वो इंटरफियर नहीं करना है, जो फ्रीडम होना चाहिए बैंक मैनेजर्स को। लेकिन ये अभी जो सोच रहा है गवर्नमेंट, एटलीस्ट इट इज इन द राइट डायरेक्शन, बिकॉज हमारे बैंक्स को कभी ऑटोनॉमी गवर्नमेंट नहीं देगा शॉर्ट ऑफ प्राइवेटाइजेशन। अभी इस पे क्या है, वर्कर्स का इंटरेस्ट भी प्रोटेक्ट करना चाहिए। दे आर इनोसेंट फेलोज, उनका कोई इसके, ये हमारे लॉस बैंक का कोई उनका रिस्पॉन्सिबिलिटी नहीं है। वो जो एक जमाना था जब बैंक वर्कर्स वर लेजी, कुछ काम नहीं करते थे, एंड सो दोस डेज आर गॉन। आजकल बैंक वर्कर्स ऑफ पब्लिक सेक्टर बैंक्स आर अंडर टेंस, दे आर टेंस। ओके, तो अभी अगर आप प्राइवेटाइज किया तो वी मस्ट एश्योर दैट एम्प्लॉयमेंट वुड बी प्रोटेक्टेड। उनका जो वीआरएस है वो बहुत अच्छा होना चाहिए। ये सब करके आप प्राइवेटाइज कर लीजिए विदाउट स्ट्रेटेजिक सेल एंड इट विल गो थ्रू। अगर आप स्ट्रेटेजिक सेल किया तो ये इट्स नॉट गोइंग टू बी वेरी गुड, बिकॉज उस पे बहुत सारे एलिगेशंस ऑफ करप्शन हो सकता है। कोई वेरी इंपॉर्टेंट इंडस्ट्रियलिस्ट का जो भी है बिजनेसेस मे ग्रैब सम बैंक्स, व्हिच इज नॉट अ गुड थिंग। ओके, एंड वो जो कॉर्पोरेट सेक्टर और बैंक्स का जो नेक्सस होता है वो बहुत ही पास आ जाएंगे, वापस आ जाएंगे, जो जिसके कारण हमने नेशनलाइज किया था, वो नहीं आना चाहिए। अगर वो नहीं आना है तो आरबीआई का रेगुलेशन थोड़ा ठीक करना है, लेकिन इसको डाइल्यूट करके कर देना है। ये मैं और एम्फसाइज कर सकता हूं। okay? अभी जब गवर्नमेंट सपोज बिलो 50% ले आया शेयर, गवर्नमेंट का एक नैगिंग हैबिट है कि इवन विद 40% हम कंट्रोल करेंगे, ये कभी होना नहीं चाहिए। ये जो गोल्डन शेयर की बात है वो नहीं होना चाहिए। एयर इंडिया का प्राइवेटाइजेशन आप देख लीजिए, उन लोग ने बोला कि हम बिलो 50 आ जाएंगे, लेकिन हम गोल्डन शेयर रख के आपको ये सब इंपोजिशन करेंगे, तो कोई नहीं आए। अगर वैसे ही प्राइवेटाइजेशन करना है तो कोई आएगा नहीं। सिर्फ डाइल्यूट करते जाओ और उसको बिलो 40 ले आओ और कीप ऑफ इंटरफियरिंग, सब कुछ अच्छा हो सकता है। ओके, धन्यवाद सर, आपने काफी अच्छी पूर्व भूमिका रखी है ये पूरे विषय के लिए। अब सही चर्चा तो अब शुरू होगी, क्योंकि जो स्टेक होल्डर्स है, जिसका दत्ता साहब प्रतिनिधित्व करते हैं, जिसका सुधीर जी प्रतिनिधित्व करते हैं, उनके मतलब से, उनके ध्यान के अनुसार वेयर द शू पिंचेस, ये बात हम उनसे सुनेंगे। मगर उसके पहले एक छोटा सा कमर्शियल ब्रेक के लिए मुझे रुकना होगा। दर्शक मित्रों, મળીએ આપણે एक नानकड़ा कमर्शियल ब्रेक बाद, और उसके बाद दत्ता साहब मैं आपके पास आऊंगा आपके ऑब्जर्वेशंस के लिए। नमस्कार दर्शक मित्रों, चर्चा ચાલી રહી છે રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની। ભારત સરકારે નાણામંત્રીના બજેટ પ્રવચનમાં 4 બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે અને એ દિશામાં એ આગળ વધી રહ્યા છે। આ સંદર્ભે મોરિસ સેબાસ્ટિયન સાહેબે આપણને જે આખી પૂર્વ ભૂમિકા આપી, એમાં 3 મુદ્દા ખૂબ અગત્યના છે। એક તો બેંકો ઉપર ભારત સરકારમાંથી વારંવાર ક્યાંક ને ક્યાંક એનું ઇન્ટરફિયરન્સ થાય છે, એટલે એને વિક્ષેપ કરવામાં આવે છે, ભલામણો કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે। બીજું, સુપરવાઇઝરી મિકેનિઝમ જે છે તે મિકેનિઝમ કોમ્પિટન્ટ નથી। અને ત્રીજું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એઝ એ રેગ્યુલેટર તેની પણ આટલા બધા મોટા બેન્કિંગ સેક્ટર ઉપર ધ્યાન રાખવાની ક્ષમતાઓ મર્યાદિત છે। આ પરિસ્થિતિમાં આ બેંકો ખાનગી કોઈ કંપનીને અથવા વ્યક્તિને વેચવાની વાત નહીં,
પણ એની ઇક્વિટી ઘટાડીને 40% લઈ જઈ અને એના જ જે ઓફિસરો છે, સ્ટેક હોલ્ડર છે, એને મેનેજમેન્ટમાં ભાગીદાર બનાવી અને બેંકો ઉપરના જે કામ વગરના નિયંત્રણો છે એમાંથી એમને મુક્ત કરવામાં આવે તો આ જ બેંકો પોતાનું પરફોર્મન્સ જેને કહેવાય, પોતાનો દેખાવ ખૂબ સારો કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાત સાથે આપણે જઈશું श्रीमान सौम्य दत्ता पासे. दत्ता साहब, आपने सुना होगा मोरिस साहब ने जो बात बताई, मैं चाहूंगा कि आपकी ये बात के साथ कितने आप सहमत हैं और आप क्या मानते हैं 4 बैंकों का प्राइवेटाइजेशन की जो बात है वो उसके सामने मूलतः आपके जो विरोध हैं उसका सब्सटेंस क्या है और क्या आपकी चिंताएं हैं जो आगे चल के आपको और आपके जो जिन कर्मचारियों का प्रतिनिधित्व करते हैं, जिन अफसर्स का प्रतिनिधित्व करते हैं, उनके हितों के खिलाफ जा सकती है. Sir, namaskar. Very good evening to all. At the very outset, I extend heartiest greetings to you for having invited me to speak on your esteemed channel. The tagline of the channel is Fearless Truth. And I'm very happy the way you have presented the entire matter in your opening remark. I think that clearly spells out the role of public sector banks in the economic progress of the country. You have rightly stretched it right from 1951, when there were hardly 4,200 odd branches, to 8,262 bank branches in 1969, now over 1,40,000 bank branches. Now I listened very carefully to what respected esteemed Professor Morris had presented as a votary of privatization in support of the argument. Let me just go back to the budget speech of Madam Finance Minister Srimati Nirmala Sitharaman ji, where she had said that 2 public sector banks will be privatized, 1 general insurance company will be privatized, IDBI Bank will be privatized, so and the LIC stake sale, the FDI, will be increased to 74%. Now, a lot of rumors are every day afloat about which bank. I'm not going to all that. Let me come to the very basic point, whether public sector banks need to be privatized. Now, our esteemed professor has given certain arguments in favor of why privatization is required for public sector banks, as if that is the panacea for bringing in efficacy, and to improve the functioning. If that be the case, what happened to Yes Bank, one of the much hyped bank, which boasted of state-of-the-art technology? What happened? Who bailed Yes Bank out? What happened to 2 or 3 other leading banks, which I'm not going to name? What happened to their CEOs? What is the fate of their CEOs right at this point of time? Gross irregularities have cropped up. It has been unearthed that all is not hunky-dory in those banks. Just because they have a tagline, it is a private bank, it offers some ambience, it deals with class customers, it does not cater to the common people, does not mean that privatization is the solution to all the problems. The need of the hour is to strengthen public sector banks. I'll just go through certain statistics that I have to present my case. The argument for why privatization should be opposed, why the stake sale should be opposed. Let us give some empirical evidence. This government has earned 4 trillion, that is 4 lakh crore, through disinvestment proceeds in the last 7 years, between 2014-15 and 2020-21, as data provided in Union Budget documents. It's not my data. Now, such aggressive disinvestment in central public sector enterprises and PSBs is unprecedented, much higher than any previous government that did. Moreover, that this government expects to earn 1.75 trillion, that is 1.75 lakh crore, through disinvestment, out of which 1 trillion is earmarked on sale of public sector banks, 2 public sector banks, which have not been named till date. Now, regarding disinvestment and privatization of state-owned assets to raise revenue and to meet fiscal targets is reflecting a very distorted revenue mobilization strategy. There is tremendous fiscal deficit which the government has been unable to bridge. It is noteworthy to mention that the corporate tax collections, if you analyze over the past few years,
it has fallen from 6.63 trillion in 2018-19 to 5.56 trillion in 2019-2020, and now to 4.46 trillion in 2021, mainly because of the cut in corporate taxes. Now, who are being benefited? Who are being benefited? The top few crony capitalists who are propping up this government are being benefited. Now, despite rising inequality, there is no tax on wealth or inheritance of the rich. Despite this inequality, when we strongly urge that economy needs public spending to prop up the economy, to boost this demand, at the time restoring dividend distribution tax, introducing wealth and inheriting tax on the billionaire class. There are so many growing billionaires. Even during COVID times, some of the corporate houses, they multiplied their assets a number of times. Rather than distorted, mindless selling of public assets, which is selling the family silver, so to say. Let us go to the Public Enterprises Survey of 2019. There are currently 348 central public sector undertakings, out of which 248 are operational. And within those operational entities, 178 are profit making. And they have a combined net profit of 1.7 trillion, that is 1.74 lakh crore. While there are 70 loss-making CPSEs, they have made a combined loss of only 31,635 crore. Now, top 10 loss-making CPSEs account for 94 of the combined net losses. The union government earned a dividend of 35,543 crore. And another 1.50 lakh crore from dividends and surplus of Reserve Bank of India, nationalized banks and other public sector financial institutions. See, this is the data suggests that the large majority of the public sector undertakings and enterprises are profit making. One, they are contributing significantly to the non-tax revenue of the government. Thus, the road ahead, the roadmap should have been nurturing and strengthening of central public sector enterprises to yield positive returns to the government from a revenue perspective. Now, in the banking sector, currently the number of PSBs stand at 12. Now, still, after imposing PCI and other the strangulating norms which are forcing the taking the business away from public sector banks, till date, the total assets at the business owned by the public sector banks, I am discounting the regional rural banks, it's 60% of the total banking assets of the country. 64.5% of the deposits are with public sector banks. 60% of the total loans and advances are with public sector banks. So if the proposed privatization policy, which would mean that in the strategic sector there will be only 4 public sector banks will be operating, it means that another privatization of 8 public sector banks. This will amount to almost a rollback of, it is virtually a rollback of what our anchor sir has stated in his opening address, the rollback of the historic 1969 bank nationalization and bring the market dominance of PSBs to an end. That is the roadmap of the government, because the industry houses, the corporate houses which had owned the banks, which on a sudden stroke, as our anchor sir had said, at the stroke nobody could expect, and they were not happy with this decision that changed the entire economic landmark of the country. It had got so much of revolution, economic progress. 30% of the rural credit was being financed by the institutions. After nationalization, it rose to almost 60%. So the so-called sahukars, these middlemen, were eliminated. Now, once again, this rollback will mean that the rural sector will be deprived. Let us talk about the mergers. What has happened for the mergers? This mega mergers were announced in 2018. Bank of Baroda took over Dena Bank and Vijay Bank. What has happened? The actual, how many branch they had? They nearly had the combined strength of 37,000 branches. Even if 10% of the branches are closed, are shut down, even if any branch has 1,000 customers, so 37 lakh customers will be forced to shift banks, if not branches, if not banks. So this is the reality. Now we feel the way we have seen the Yes Bank, the case, Yes Bank case is a classic example where I think is a subject for IIM students. What made Yes Bank fail and who bailed Yes Bank out? What happened to the global trust banks? There have been so many, our anchor sir had said, so many
over 550 banks failed. In USA, let us talk about America, over 500 bank branches have fallen. Now, IDBI Bank is a classic example. Just I'm giving you a small example, just for understanding's sake. IDBI Bank is going to be privatized because they are suffering losses. The government, also LIC has taken over the major share. Now, I'll give you two examples of the so-called haircuts. A new jargon has come. The one corporate house is having lakh of crores of default. Suppose I'm giving two examples which you can cross-check. I'm giving the example of Malvika Steel and Usha Ishpat, which owed, by default they owed to IDBI Bank. Malvika Steel owed 594.50 crore and it took a haircut. The bank took a haircut and the debt was settled at only 41.7 crore. Usha Ishpat owed IDBI Bank 321.8 crore and the debt was settled for only 48 crore. So it is a win-win situation for the corporates. The willful defaulter, he is unable to pay off the dues. He says that I'm unable to pay, and some other corporate house buys it at a throwaway price. The industry level norm is 50%. Any haircut, that is the 50% norm. Here IDBI Bank had to take a haircut of 90%. Now we have to ask the government, they want to privatize. Who will be buying? Will the corporate houses who will be ultimately earmarked, who will buy the banks? Will they have assets outstanding, loans outstanding with the public sector banks? These banks have looted. These corporate houses have looted the banks, taking advantage of the systems. The system procedure can be improved. It is another thing for all the viewers. Sebastian Morris sir has said that he was in a bank's board of UCO Bank. Now, for greater understanding of all our viewers, let us categorically say, no public sector bank board has any workman or any officer director in this bank's board, where crucial decisions are taken. It is kept in the dark. All India Bank Officers Confederation, we have filed a writ at Delhi High Court. Every time DFS is instructing the banks to complete the due diligence and send the names, ultimately the names are cleared by RBI, sent to the cabinet, and the cabinet is rejecting it. So no bank board has any director from either the workmen or the officers who are the major stakeholders. Now this government does not want dissent. So this government has ensured that there will be no voice of dissent. When the merger proposals came, we had written to individually to each and every director, whether it be a bank employee, bank director, or the RBI director or independent directors, that kindly show some spine, kindly show some resistance in your backbone. Tell that it is not required. This merger is not required for the country. Country needs more banks. In United States, there are over 4,000 banks. In Great Britain, there are over 300 banks. In Germany, it's more than 1,800 banks operating. A large number of them are public sector banks. And it is the right dose of the strategy would have been to strengthen the public sector banks, to increase the number of public sector banks, because they are implementing all the schemes of the government. It is not an Atmanirbhar Bharat. The right terminology should be, it's a Bank Nirbhar Bharat, because that is the public sector banks and the regional rural banks, the cooperative banks, they are implementing all the schemes of the government. Thank you, Datta especially sir. during the COVID times. Look at the COVID times. This emergency helpline, Datta sahab, all the direct benefit transfers, they were done through only the public sector bank think that branches. is a point well taken. आपने बहुत अच्छी बात कही. एक ही छोटे मुद्दे पे मुझे आपसे कमेंट चाहिए. And you very rightly said that the banks should be made sufficiently strong and stand on their own or standalone model. अब ये जो मुद्दा है हमें ले जाता है रिजर्व बैंक ऑफ इंडिया के फाइनेंशियल स्टेबिलिटी रिपोर्ट पे, where it is said that in the worst case scenario the NPAs of the banks would be around 16.5%, and this does not take into consideration the SME sector, because SRS not being there is no way to find out how many assets are useless and lying idle as far as the SME sector finance is concerned. So maybe the bad debts or the kind of NPA may be around 18%, 18.5%. Now, how do you make these banks viable? From where will you get the capital to induce and inject and make these banks viable? What is your solution for that?
Sir, our solution is very clear. Let us make it abundantly clear. This IBC and NCLT has failed. We need stringent measures. If you see whatever the figure that has been given in the Financial Stability Report, the actual figures of NPA, and if you see that 90% of the NPAs are pertaining to corporate houses, even if you conservatively speaking, only 20% is recovered, there will be no need of capital infusion in public sector banks. Each bank will be self-reliant. We need this government to show more grit and gumption to tackle those willful defaulters. Till date, the government or RBI has not come up with any list of willful defaulters because, quote unquote, they say that it will affect the business climate of the country. But these people are looting the banks. We only know one Nirav Modi, one Vijay Mallya. There are thousands of Nirav Modis and Vijay Mallyas who have looted the public sector banks and flipped the country right under this government's nose. And there is no effort on the government to bring those defaulters back and make them pay up their dues. If 20% of the NPA is recovered, I can guarantee you that there will be no need for capital infusion in these banks. Thank you. સુધીરભાઈ, સમય બંને વિદ્વાન વક્તાઓએ સારો એવો લીધો છે અને રાઇટલી સો because both of them made very valid points detailed in all possible ways. So coming to you, I have a limited time and you also have a limited time therefore. So what is your stake? I mean, what is your take? You have heard both the gentlemen, Mr. Datta and also Professor Morris. Now, how do you look at this finance minister's statement of privatization of 4 banks? Does the privatization mean passing on the management to the private hands, or as Professor Morris was saying, only dilution of the equity, retaining about 40%, and then having a model where the stakeholders, including the employees and the officers of the banks, have a say on the board? How do you look at this? नमस्कार दोस्तों, नमस्कार दास साहब, दत्ता जी नमस्कार, मोरे सर नमस्कार। सर, जैसे आपने बताया, आफ्टर नेशनलाइजेशन बैंकों ने जो ग्रोथ हुआ है इकोनॉमी में, रूरल तक गए, छोटे लोगों तक गए, गवर्नमेंट की सभी स्कीम जो भी होती है, पीएमएजीपी हो, पीएमजेजेवाई हो, मुद्रा लोन हो, सभी लोन नेशनलाइज बैंक ने की है। फॉर एग्जाम्पल मैं बताऊं, बैंक ऑफ इंडिया का ग्लोबल बिजनेस 10,26,866 करोड़ है सर, और उनका कासा में स्टेक 46.61% है। प्रायोरिटी सेक्टर का जो एडवांस होना चाहिए 40%, तो बैंक ऑफ इंडिया का प्रायोरिटी सेक्टर एडवांस 42.87% है, जो एडजस्टेड नेट बैंकिंग जो एक्सेप्टेबल लेवल इसके ज्यादा है। और जो रिटेल में हमारा जो एडवांसेस है 10.70% है, एंड एमएसएमई में 14.10 करोड़ है। जैसे बताया मोरिस साहब के मैं एग्री नहीं करता हूं सर। प्राइवेटाइजेशन से ये जो नेशनलाइज बैंक गांव तक गई है, वो जो इस 50 साल में 5 दशक में बैंकों ने जो सेवा की है, वो प्राइवेट कॉर्पोरेट हाउस के हाथ में जाएगी। प्राइवेटाइजेशन होगा, वो बंद हो जाएगी, रोजगारी कम हो जाएगी। ये प्राइवेट कॉर्पोरेट हाउस है, यदि उनके हाथ में जो थोड़ा भी परसेंटेज भी दिया गया, तो वो अपने इंटरेस्ट में हम लोगों की जो मूड़ी हमने जमा की है, लोगों को नेशनलाइज बैंक में विश्वास है। जो सेविंग्स अकाउंट में, करंट अकाउंट में पैसा रखते हैं, वो सोच रहे हैं कि सरकार हमारे पैसा का जो सही मायने में उपयोग करेंगे। कॉर्पोरेट हाउस में जाएगा तो उनका लाभ देखेंगे, उसको क्या पर्सनल बेनिफिट रहेगा, वही जगह पर उसका इन्वेस्टमेंट होगा। तो सर, ये प्राइवेटाइजेशन या 50% से कम लाने जाने की बात से मैं आपसे एग्री नहीं हूँ। रिगार्डिंग एनपीए, सर गवर्नमेंट ने, आरबीआई बता रही है 60% तक एनपीए पहुंच गया है। बैंक ऑफ इंडिया इतनी बड़ी बैंक है, 116 ईयर्स की बैंक है, इनका नेट एनपीए 2.46% है, और ऑपरेटिंग प्रॉफिट 4,136 करोड़ है। नेट प्रॉफिट लास्ट क्वार्टर में 541 करोड़ हुआ है। जब इतना ये गवर्नमेंट बताती है कि पीएमएजीपी करो, मुद्रा लोन दे दो, पीएसबी 59 में लोन दे दो, सभी गवर्नमेंट बैंक्स ये कर रही है। कौन से प्राइवेट बैंक ने मुद्रा लोन अकाउंट खोले? कौन से गवर्नमेंट प्राइवेट बैंक ने जनधन अकाउंट खोले?
बैंक जनधन अकाउंट जितने खुले हैं 98% नेशनलाइज बैंक में खुले हैं, ओनली 2% दे आर ओपन। जितने भी स्कीम्स है डीमोनेटाइजेशन गिनो, जो भी बताओ, गवर्नमेंट जो कोविड के पीरियड में पूरी नेशनलाइज बैंक ओपन रही है, पूरे दिन तक आपने एसएलबीसी में हमने बताया पूरे दिन तक हमने बैंक चलाई, राष्ट्र की सेवा नेशनलाइज बैंक कर रही है ना। सभी स्कीमों का जो पीएसबी बैंक है वो उसके द्वारा इंप्लीमेंटेशन हो रहा है। पब्लिक को गवर्नमेंट बैंक्स में इंटरेस्ट है। सरकारी हमारे बैंक का जो भी ट्रांजैक्शन होता है ना सर, एकदम ट्रांसपेरेंट होता है, कोई हिडन ऐसा चार्जेस नहीं होता है जो गवर्नमेंट बैंक लगाती है। गवर्नमेंट बैंक ही ये एम्प्लॉयमेंट प्रोवाइड करती है ना सर। ये 2008 का जो सब क्राइसिस आया था ना, ये इंडियन इकोनॉमी जैसे सर्वाइव हुई थी, ये सिर्फ न सिर्फ पीएसयू के कारण ही सर्वाइव हुई थी। तो पीएसयू बैंक जो सर छोटे खेत मजदूर है, किसान है, ठेला वाला है, वहां तक पहुंची है। इसीलिए प्राइवेटाइजेशन का, नेशनलाइज बैंक का प्राइवेटाइजेशन का हम विरोध करते हैं। गवर्नमेंट की ये मूव हम उसको सक्सेस नहीं होने देंगे। हमने 15 और 16 मार्च को नेशन वाइड स्ट्राइक दी है। हमारे 9 ऑफिसर्स, हमारे स्टाफ यूनियन के 9 एसोसिएट यूनियन है, यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस ने कॉल दिया है कि 15 और 16 को हम पूरे इंडिया में स्ट्राइक करेंगे और पूरे देश में हम रैलियां निकालेंगे, धरना प्रदर्शन करेंगे और लोकतंत्र की लड़ाई को हम देश के कोने कोने में ले जाएंगे, आम जनता तक पहुंचाकर। हम ये जैसे कृषि बिल का विरोध कर रहे हैं खेडूत लोग, किसान दोस्त मित्र जो कर रहे हैं, वैसा जन आंदोलन का स्वरूप हम देंगे। ये प्राइवेटाइजेशन जो गवर्नमेंट सोच रही है, उनकी मूवमेंट जो सोच है, उसको हम सफल नहीं होने देंगे। रिगार्डिंग मैंने बताया जैसे आफ्टर नेशनलाइजेशन, जैसे सर ने बताया, जयनारायण सर ने बताया कि बैंक्स की संख्या 89 ओनली 89 थी, जो 50 साल के बाद 147 हो गई है। और पूरे रूरल एरिया में 50,000 बैंक ब्रांचेस है। कोई भी प्राइवेट बैंक की कोई रूरल ब्रांचेस में काम नहीं हो रहा है। वो सिर्फ न सिर्फ कॉर्पोरेट हाउस को ही फाइनेंस करते हैं। कॉर्पोरेट हाउस में भी ये गवर्नमेंट ने क्या कानून बनाए कि भाई अब बता दिया कि अभी एनपीए नॉर्म्स चेंज करो, अब प्रोविजनिंग चेंज करो, अभी ये करो, ऐसे करके जो इतने सालों से प्रॉफिट कर रही थी, इतने सालों से गवर्नमेंट में प्रॉफिट और डिविडेंड कमा के दे रही थी, वो बैंकों को कैसे उन्होंने लॉस मेकिंग डिक्लेयर कर दिया। जो भी गवर्नमेंट की स्कीम आती, गवर्नमेंट बताती है कि अब 90 डेज में मत करो, उसका प्रोविजनिंग चेंज कर दो। इसी कारण ही जो भी ब्रांचेस, बैंक ब्रांचेस लॉस में आई थी, वो ही रीजन था कि गवर्नमेंट की, आरबीआई की पॉलिसी थी। तो सर हम यही चाहते हैं कि गवर्नमेंट का कोई भी बैंक ऑफ इंडिया में गवर्नमेंट का स्टेक 89% है। इसमें से आप घटाकर कौन लोगों को देगा जो अपने खुद के लिए वो मालिया बन जाएंगे, चौकसी बन जाएंगे, जिनके लिए जो कानून बनाते हैं, गवर्नमेंट को कानून बनाना है, रिकवरी कानून बनाना है, वो उसको स्ट्रांग बनाना है, वो नहीं है। बहुत सारी चीजें होती है जो इसका गवर्नमेंट का इंटरफेरेंस होता है। हमारे वर्कमैन डायरेक्टर में ऑफिसर का जो रोल हुआ करता था, ऑफिसर वर्कमैन डायरेक्टर हुआ करते थे कई सालों से। ये गवर्नमेंट आने के बाद वो हमारी वैकेंसी नहीं फिल कर पाई गवर्नमेंट। तो हम बताते हैं सर कि ये जो मूव है, जो प्राइवेटाइजेशन का मूव है, मर्जर और एक्विजिशन से क्या हुआ, एम्प्लॉयमेंट कम हो गया। क्या देना बैंक, विजया बैंक, बड़ौदा बैंक मर्ज करके बहुत सारी जो फैसिलिटी गांव तक थी, सिटी में आपको 5 किलोमीटर में 2 ब्रांचें मिलती थी, अब वो नहीं मिलेगी। इसलिए हम चाहते हैं कि प्राइवेटाइजेशन इस इंडिया की इकोनॉमी को एकदम ध्वस्त कर देंगे। प्रभावशाली अर्थव्यवस्था बनाए रखनी है तो नेशनलाइज बैंक को मजबूत करनी है। नेशनलाइज बैंक में जो भी मूडी इन्फ्यूज की जाती है, उसका प्रॉपर वे आउट होता है, प्रॉपर उसका सर एडवांसेस वगैरह में रूप में दिया जाता है। धन्यवाद जय नारायण सर। धन्यवाद। अपने समय को मद्देनजर रखते हुए सुधीर जी बहुत सही समय में आपने अपना प्रेजेंटेशन खत्म किया। दर्शक मित्रों, વાત મૂળ આ છે કે 1969 થી શરૂ કરીને આજ સુધી જે રાષ્ટ્રીયકૃત બેંકો છે એમણે કામગીરી તો કરી છે, એમાં કોઈ ના કહી શકે તેમ છે જ નહીં। અને તેમાં પણ ગ્રામ્ય ક્ષેત્રમાં, કૃષિ ક્ષેત્રમાં તો એમને જેને અદ્ભુત કહી શકાય
તેવી કામગીરી કરીને બેનમૂન દાખલો પૂરો પાડ્યો છે. બેન્કિંગને ગ્રામ્ય ક્ષેત્ર સુધી લઈ જવામાં ખેડૂત માટેની જે યોજનાઓ છે, કેન્દ્ર સરકાર પણ 2000 ખેડૂતના ખાતામાં મોકલે છે તો બેંક છે તો જાય છે, જો બેંક ગામડામાં નહીં હોય તો નહીં જાય. એટલે રાષ્ટ્રીયકૃત બેંકોની વાત જ્યાં સુધી આ પ્રકારની કામગીરીની છે ત્યાં સુધી મને લાગે છે કે વાત વ્યાજબી છે. કેટલીક બીજી વાતો પણ આપણે સમજવી પડશે કે જ્યારે કોવિડના કારણે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે બધા નુકસાન કરતા હતા. પહેલા ક્વાર્ટરમાં -24% જીડીપી હતો, ત્યારે આપણા દેશના એક ટોચના ઉદ્યોગપતિ દર કલાકે 90 કરોડ રૂપિયાનો નફો કમાતા હતા. એટલે આ આખી જે વાત છે અસમાન વહેંચણી, 1% સંપત્તિ આ દેશના 1% લોકો પાસે 58% સંપત્તિ છે, આ દેશના 10% લોકો પાસે 90% સંપત્તિ છે. આ જે ચિંતાઓ છે તે ચિંતાઓને ક્યાંક ને ક્યાંક એડ્રેસ કરવી પડશે. એને એડ્રેસ કર્યા વગર આપણે કોઈ પણ નિર્ણયો લઈશું તો તે બરાબર નથી. બીજું, આ વર્કમેન ડિરેક્ટર વાળી જે વાત છે તે પણ મને લાગે છે કે વજૂદવાળી વાત છે, કારણ કે સ્ટેક હોલ્ડર્સ મેનેજમેન્ટનો પાયાનો સિદ્ધાંત છે કે જેમની પાસેથી તમે કામ લો છો, જેમની સાથેથી કામ લેવાનો છો, એ હ્યુમન રિસોર્સિસ કહેવાય છે. ઇટ ઇઝ નોટ મેન પાવર, ઇટ ઇઝ કોલ્ડ હ્યુમન રિસોર્સિસ. One side is money, other side is capital assets, and the third side, which is earning the profit, is human resources. તો એમની સાથે બેસીને એમના તમારા બોર્ડમાં પણ એમની સાથે રહીને નિર્ણયો લેવાયા હોત તો કદાચ આ સ્થિતિ ન થઈ હોત. સરકારમાંથી વધતું જતું મને લાગે છે જનાર્દન પૂજારીએ લોન મેળા શરૂ કર્યા ત્યારથી શરૂ કરીને બેંકો એ વધતા ઓછા અંશે કોઈ પણ સરકાર આવી, કોઈ પણ રાજકીય પક્ષને આપણે ક્રિટિસાઇઝ નથી કરવા માંગતા, પણ કોઈ પણ સરકાર આવી એ એમ માને છે કે અમારો અધિકાર છે થ્રુ બેન્કિંગ સેક્રેટરી બેંકોને સૂચના આપવાનો. પ્રશ્ન અહીં થાય છે અને આ બધા પ્રશ્નોનો નિકાલ એ સાથે બેસીને કરવો પડશે. કન્ફ્રન્ટેશન એટલે કે એકબીજા સાથેનો ટકરાવ એ એનો ઉપાય નથી. બેંકોમાં હડતાલ પડશે તો શું થશે? આર્થિક વ્યવસ્થાને મોટું નુકસાન થશે, પણ સૌથી વધારે તકલીફ તો સામાન્ય માણસને પડશે. એને નાના મોટા ટ્રાન્ઝેક્શન કરવા છે, પૈસા જોઈતા હશે, બધું બંધ થઈ જશે, ઠપ થઈ જશે. એટલે સરવાળે અર્થવ્યવસ્થાનો જો વિકાસ કરવો હોય અને આપણે વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રયાણ કરવું હોય તો મને લાગે છે કે ટૂંકા ગાળાની $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાની પણ આપણી જો ઈચ્છા હોય તો એ બેન્કિંગ સેક્ટરની સક્ષમતા વગર, બેન્કિંગ સેક્ટરના પાર્ટિસિપેશન વગર બનવાનું લગભગ અશક્ય લાગે છે. પ્રશ્ન છે એની કોઈ ના નહીં. સરકારને પૈસા જોઈએ છે, 1,75,000 કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી આ વખતે ઊભા કરવાના છે. કોવિડના કારણે એમની કરવેરાની આવકો ઓછી થઈ છે, રેકોર્ડ ફિસ્કલ ડિફિસિટ છે. આવતી વખતે પણ આવતા વર્ષે પણ 6.8% ફિસ્કલ ડેફિસિટ રહેવાની છે. These are the issues which are going to be haunting the government as far as the fiscal management of the government is concerned. સરકારે આના રસ્તા શોધવા પડશે, પણ એ રસ્તા એકબીજા સાથે ટકરાવ ન થાય તે રીતે શોધવા પડશે. મને લાગે છે કે આપણે આ ચર્ચાને આજે અહીંયા વિરામ આપીશું. આ મુદ્દો એવો છે સુધીરભાઈ કે એક ચર્ચાથી પૂરો થવાનો નથી. एक मिनट सर. सर आपको 1 मिनट के लिए मैं बैंक ऑफ इंडिया ऑफिसर एसोसिएशन एंड ऑल इंडिया बैंक ऑफिसर कॉन्फेडरेशन के प्रेसिडेंट की ओर से भाई बताना चाहता हूं, गवर्नमेंट को भी बताना चाहूँ, मेरे साथी मित्रों को, प्रजा को भी बताना चाहता हूं कि आपका जो नेशनलाइज बैंक में विश्वास है वो कंटिन्यू करिए. मैं हमारे निर्मला सीतारमण जी से भी विनती करना चाहता हूं कि आप नेशनलाइज बैंक के ऑफिसर पर विश्वास कीजिए. इतने सालों से जो देश से सेवा कर रहे हैं तो ये कुछ छोटे मोटे जो हादसा हो गए हैं इससे घबराना जरूर नहीं. मैं ये 2 लाइन हिंदी में बताना चाहता हूं. यदि यही जज्बा रहा तो मुश्किलों का हल भी निकलेगा. जमी बंजर हुई तो क्या हुआ, जमी बंजर हुई तो क्या हुआ, वहीं से जल भी निकलेगा. ना हो मायूस, न दबरा इस अंधेरों से मेरे साथियों. मैं
अनुराग ठाकुर जी से और निर्मला सीताराम जी से बताना चाहता हूं कि ये बैंक की, ये नेशनल भारत की अर्थव्यवस्था की ऋण की बैंकिंग सिस्टम है, तो बैंकिंग सिस्टम का आप विश्वास कीजिए, न हो मायूस, न घबराई इन अंधेरों से मेरे साथी, इन्हीं रातों के दामन से सुनहरा कल भी निकलेगा, सुनहरा कल भी निकलेगा। દર્શક મિત્રો, આપણે એ સુનહેરા કલની આશામાં સુનહેરા કલ માટેની પ્રતિબદ્ધતા બેન્કિંગ સેક્ટરની જે બતાવી સુધીરભાઈએ, તેને સ્વીકારીને અને સરકાર પણ એ બેન્કિંગ સેક્ટરની સાથે જોડાયેલી છે, એની એ સરકારની જ આ બેંકો છે, ત્યારે એકબીજા સાથે બેસી અને યોગ્ય એનો ઉપાય નીકળશે. કન્ફ્રન્ટેશન એટલે સંઘર્ષના રસ્તે આ ઉપાય નહીં નીકળી શકે. એ વાત સાથે આપણે આ સમગ્ર ચર્ચાને વિરામ આપીએ છીએ. આશા રાખીએ આ મડાગાંઠ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ઉકેલાઈ જાય અને બેન્કિંગ સેક્ટરની સેવાઓ એ બિલકુલ જરા પણ વિલંબિત થયા વગર, અટક્યા વગર ચાલુ રહે. મળીએ દર્શક મિત્રો આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રિ, ટેક કેર, શબ્બા ખેર. અને મારા ત્રણેય પેનલિસ્ટ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ સાહેબ, શ્રીમાન દત્તાજી અને ભાઈ સુધીરભાઈ, ત્રણેયનો તહે દિલથી આભાર આ ચર્ચાને ખૂબ જીવંત બનાવવા માટે. શુભરાત્રિ, શબ્બા ખેર.